આઝાદીના 78 વર્ષ બાદ પણ નર્મદા જિલ્લાનું તુંગડાવાડી ગામ વિકાસથી વંચિત। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની સૂચનાથી નવનિયુક્ત પ્રમુખ દ્વારા તાત્કાલિક લેવાયેલ બોરવેલની સુવિધા, ગામમાં ખુશીનો માહોલ। નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના તુંગડાવાડી ગામે આમ આદમી પાર્ટીના આગેવાનોની મુલાકાત દરમિયાન એક એવી વાસ્તવિકતા સામે આવી હતી કે ગ્રામજનોને કોતરામાંથી પણ પાણી પીવા મજબૂર થવું પડ્યું છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ડેડિયાપાડા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાએ તાત્કાલિક સૂચનો આપ્યા હતા, જેને પગલે આમ આદમી પાર્ટીના ચિકદા તાલુકાના પંચાયતના નવયુક્ત પ્રમુખ રમેશભાઈ વસાવા, ગંગાપુર તાલુકા પંચાયતના સદસ્ય જયદીપભાઈ વસાવા અને યુવા આગેવાન લાલુભાઈ વસાવા, કેતનભાઈ વસાવા, નિલેશભાઈ સહિતના પદાધિકારીઓ તાકીદે તુંગડાવાડી ગામમાં બોરવેલ ગાડી લઈને ઉભા રહી અને પીવાના પાણી માટે તાત્કાલિક બોર કરાવ્યો। આ ગામ સુધી પહોંચતા યોગ્ય રસ્તાની સુવિધા ન હોવાથી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી। ગામમાં અંદાજે 70 થી 80 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને યોગ્ય વયના હોવા છતાં શાળાની સુવિધા ઉપલબ્ધ નથી, જ્યારે આશરે 30 જેટલા નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્ર પણ નથી। ગામની કુલ વસ્તી અંદાજે 600 જેટલી છે, જેમાંથી ઘણા પરિવારો રોજગાર માટે શહેરોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। ગામમાં સિંચાઈની કોઈ સુવિધા ન હોવાથી માત્ર ચોમાસા દરમિયાન ખેતી થઈ શકે છે। ગામમાં તમામ મકાનો કાચા અને ઝૂંપડપટ્ટી જેવા છે, તેમજ જંગલ ખાતા દ્વારા પાકા મકાનો બનાવવા માટે પણ પરવાનગી આપવામાં આવતી નથી। હાલમાં માત્ર 41 લોકોના આધાર કાર્ડ બન્યા છે, જ્યારે અનેક લોકો પાસે રેશન કાર્ડ અને ઘરવેરાની પાવતી પણ નથી। ગામમાં હાલ અંદાજે 150 જેટલા મકાનો છે અને 8 જેટલા લોકોની ચૂંટણી કાર્ડ છે, જ્યારે અન્ય મકાનો જંગલ ખાતા દ્વારા સળગાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ ગ્રામજનોએ કર્યો હતો। બાજુના દુધઈવેર ગામમાં ખેડૂતો માટેની એજી વિદ્યુત લાઇન તાંબાવાડી ગામમાંથી પસાર થાય છે, છતાં આજ દિન સુધી વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી। ગ્રામજનોએ જંગલ ખાતા દ્વારા નાની બાબતોમાં પણ હેરાનગતિ થતી હોવાની ફરિયાદ કરી છે, જેમાં સૂકા લાકડા લાવતા હોવા છતાં તેને લીલા લાકડા ગણાવીને કાર્યવાહી કરવામાં આવતી હોવાનો આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। बोलो वो फाइन कर दीधું સેતર ભાઈ અમારે। હા બોરિંગ લાવી તો બહુ ફાઇન ગમ્યું અમને। તમે દોરું પાણી પીતા હતા ખાડીના નદીના, એવું પાણી હવે તમારે કાયમ માટે આ તમારે વેરીમાંથી પાણી લેવાનું બંધ થઈ જશે। બધા આખા ગામને પાણી થઈ રહે એટલું પાણી નીકળ્યું છે ત્યાં આગળ। અમને ખૂબ સારું ગમી ગયું, ચેતરભાઈ ખૂબ સારું કર્યું। ચેતરભાઈ ખૂબ। હજુ બીજી કોઈ સમસ્યા ખરી તમારા ગામની? અમારા ગામે બીજો સમાચાર આ રસ્તાનો પ્રોબ્લેમ, રસ્તાનો। આ છોકરા અડલ છોકરા રસ્તો નથી ને સરકારને રજૂઆત કરી હતી? આ સરકારને બહુ વાર કર્યો હતો, રજૂઆત કરી હતી। હા પણ કઈ સરકારે આપ્યું નથી। આ ચેતર વસાવાભાઈ નીકળ્યો તો પછી અમારે સારું થયું, સારું થયું ચેતરભાઈ। અમારા બીજલી નથી, આ બધું તમારા લાઈટ છે? લાઈટ બી નથી, વીજળી ને કઈ નહીં। અમે લાઈટ નથી, અંધારામાં રહેતા છે। અંધારામાં કઈ રાતે બહાર નીકળવાના અમે બહુ ધાક લાગે, એવામાં રહેતા છે। આને વીજળી નથી, રસ્તો નથી। કોઈ વાસણમાં ઝીલીને પછી પીતા હતા? વાસણ માંડી દેતા ને પછી પીતા। ડેગડા મૂકી દેતા, પછી ડેગડા ફરાય હા, એ ડેગડા ભરાય, એ ડેગડામાંથી પાણી પીવાનું, પીવાના, રાંધવાના બધું, પીવાના બધું જ કરે એમાંથી જ। હા ને? હા। 2005 માંથી અમે અહીંયા રહ્યા છે સાહેબ, તો એટલી તકલીફ કરી છે તો ઘર ફરતી પાણી વરસાદમાં પડે તે પાણી ડેગડા માંડીને અમે પાણી ભરતા હતા વરસાદમાં અને જમવાનું બનાવતા હતા।
2005માંથી કેટલા વર્ષ થઈ ગયા ત્યાં સુધી પાણી આજે અમને જોવા મળ્યા. અમે હાલ ખાડી કોતેડના પાણી પીતા હતા તેને જોઈને અમારા ધારાસભ્ય સાહેબને રજૂઆત કરીને ધારાસભ્ય સાહેબની સૂચન મુજબ અમે આજે બોરની ગાડી લઈને અહીંયા પહોંચ્યા છે. ત્યારે બોરની ગાડી કરતાં ગામજનોને નથી અને તદ્દન સુવિધાઓથી ગામ લોકો પીડાય છે. હાલ પાણીની સમસ્યા ના હોવાથી લોકો કતરડામાંથી પાણી પી છે. આ બધી અમે માહિતી ભેગી કરી. આજે તુમડાવાડી ગામે અમારી આમ આદમીની ટીમ અમે પહોંચ્યા છે. ત્યારે ગામજનો સાથે મુલાકાત કરી ખાડી કોતેડના પાણી પીતા હતા તેને જોઈને અમારા ધારાસભ્ય સાહેબને રજૂઆત કરીને ધારાસભ્ય સાહેબની સૂચન મુજબ અમે આજે બોરની ગાડી લઈને અહીંયા પહોંચ્યા છે. ત્યારે બોરની ગાડી કરતાં ગામજનોને ઘણો આનંદ થયો અને